નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ શર્મા। દર્શક મિત્રો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ, જેમાં આપને જણાવીશું 19 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ, કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનું જણાવીશું જબરજસ્ત ફોર્મ્યુલા। રાજકીય દ્રષ્ટિએ કેવા ફેરફારો થશે, શેર બજારની કેવી રહેશે આગામી ચાલ, એ પણ જાણીશું। તો દોસ્તો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ આપીશું। તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર। 12 રાશિના જાતકો માટે આગામી 19 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે, તેના વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલાજી। ચિરાગભાઈ, આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્રમાં। શ્રી ગણેશાય નમઃ। ચિરાગભાઈ, સૌથી પહેલા તો આપણે રાશિફળથી જ શરૂઆત કરીએ। મેષ રાશિની જો વાત કરીએ તો આગામી સપ્તાહ મેષ રાશિ માટે શું ખાસ લઈને આવે છે? શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા। આપણે દર રવિવારે સવારે મળીએ છીએ અને હું આ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ। જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે 19 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી 2025નું અઠવાડિયું આપ બધા માટે કેવું રહેશે। શરૂઆત કરીએ મેષ રાશિથી। ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો આ અઠવાડિયે તમારા જીવનમાં જે ઉતાર ચઢાવ ચાલી રહ્યું હતું, જે ઇન્સ્ટેબિલિટી ચાલી રહેલી, એ ધીમે ધીમે દૂર થતી દેખાશે। એટલે કે અડચણો દૂર થાય ત્યારે શું થાય, ત્યારે તમને સારા પરિણામો જોવા મળે। તમારી મહત્વાકાંક્ષાઓ અને તમારી જે ઈચ્છાઓ છે એ પૂર્ણ થશે। નાણાકીય બાબતોમાં સુધારો જોવા મળશે અને કોઈ પણ રોકાણ કરી રહ્યા છો તો સમજી વિચારીને એક્સપર્ટ્સની સલાહ લઈને તમે રોકાણ કરશો તો ખરેખર તમને મજા આવશે। જે લોકો એક્સપોર્ટનું વેપાર કરી રહ્યા છે, જે લોકો ઇમ્પોર્ટ સેક્ટર સાથે જોડાયેલા છે, એ લોકોને આ અઠવાડિયે થોડુંક વધારે સારી રીતે ડીલ કરવાની રહેશે, થોડુંક સાવધાનીપૂર્વક ડીલ કરવાની રહેશે। મેષ રાશિના જાતકો, એમ ગણી લો કે તમને ઘણું બધું મળી શકે છે। તમને તમારી કાનૂની સમસ્યાઓમાંથી પણ રાહત જોવા મળશે। કાર્યક્ષેત્ર અને ધંધામાં ભાગ્યનો સાથ તમને મળશે। જે પણ તમે ક્ષેત્રમાં પ્રયત્ન કરશો તેમાં તમને 100% સારી સફળતા જોવા મળશે। મેષ રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું સારું છે, પણ બધું પ્લાનિંગથી કરશો તો ખરેખર તમને એનું જે રિઝલ્ટ છે, એનું જે આઉટકમ છે, એ સારું જોવા મળશે। આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે। બીજી રાશિ વૃષભ રાશિ। ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો, અત્યારે નહીં તો ક્યારે નહીં, જે કાંઈ કરવું છે, જેવી રીતે કરવું છે કરી નાખો। મંગલનું વર્ષ છે। આ અઠવાડિયે તમને મંગલ ઘણું બધું આપી શકે છે, પણ આ અઠવાડિયે તમે કોઈ પણ ડિસિશન્સ લેશો તો એ આવનારા સમયમાં તમને સારા મુકામ ઉપર પહોંચાડી શકે છે। માતા પિતાની સલાહ અને આશીર્વાદ આપણા માટે ઉપયોગી સાબિત થશે। વિદ્યાર્થીઓએ સફળતા મેળવવા માટે થોડીક વધારે મહેનત કરવી પડશે। અચાનક તમે યાત્રા ઉપર પણ જઈ શકો છો। યાત્રાના પ્રવાસના બહુ જ સારા યોગો દેખાય છે। વિવિધ સ્ત્રોતોમાંથી પૈસા કમાવાની તક તમને મળી શકે છે। જે લોકો નવું વ્યવસાય શરૂ કરવાનું વિચાર કરી રહ્યા છે, સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છે, એ લોકોને આ અઠવાડિયે કંઈક સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે, કંઈક સારા ઇન્વેસ્ટર્સ, રોકાણકાર તમને મળી શકે છે। અને જો તમે પોતાનું વેપાર ચલાવી જ રહ્યા છો, એને એક્સપાન્ડ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો એના માટે પણ આ અઠવાડિયું સારું છે। પ્રોપર્ટી લેવાનું વિચાર કરો છો, બુકિંગ કરવાનું વિચાર કરો છો, તો ગુરુવારનો દિવસ આપણા માટે બહુ જ લાભદાયક રહેશે। ગુરુવારે તમે રોકાણ કરશો કે ગુરુવારે તમે બુકિંગ કરશો તો આવનારા સમયમાં તમારું જે કમિટમેન્ટ છે એ તમે સારી રીતે અચીવ કરી શકશો, સારી રીતે ફૂલફિલ કરી શકશો। આ અઠવાડિયું વૃષભ રાશિના જાતકો ખરેખર આપણા માટે પોઝિટિવ છે અને ગુરુ આપણને બહુ જ સપોર્ટિવ રહેશે। આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે। ત્રીજી રાશિ મિથુન રાશિ। ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો, આપણા જીવનમાં જે ઉતાર ચઢાવ ચાલી રહ્યું હતું, જે સ્થિરતા નહોતી, એ સ્થિરતા તમને જોવા મળી શકે છે।
પણ કોઈના પણ ભરોસે રહેતા નહીં. જો તમે કોઈના ભરોસે રહેશો તો તમારો ભરોસો તૂટી શકે છે. પોતાના ઉપર વિશ્વાસ રાખીને તમે મજબૂત છો, ઇન્ડિપેન્ડન્ટ છો, પોતાના ઉપર વિશ્વાસ રાખીને જો તમે કાર્ય કરશો તો ખરેખર તમને જબરદસ્ત મજા આવશે. લગ્ન કરવાનું વિચાર કરી રહ્યા છો, સારા પાત્ર શોધો છો તો સારા પાત્રો તમને મળી શકે છે. તમે તમારા રિલેશનશિપને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવાનું વિચાર કરો છો તો એ પણ શક્ય છે. સહકર્મીઓ તમારા કામની પ્રશંસા કરશે. તમને મિત્રોનો સારો સહયોગ જોવા મળશે. લાંબા ગાળાનું રોકાણ બહુ જ સારું રહેશે આપણા માટે. મિથુન રાશિના જાતકો, એમ ગણી લો કે તમારા વ્યક્તિત્વમાં પણ આકર્ષણ રહેશે અને લોકો આપણાથી પ્રભાવિત થશે. લોકો તમારી વાત માનશે, તમને ફોલો કરશે. તમે દરેક કાર્યમાં પોતાનું શ્રેષ્ઠ આપશો અને તમને એનું પરિણામ પણ બહુ જ સારું મળશે. કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લઈ રહ્યા છો તો સમજી વિચારીને લેજો અને રોકાણ કરી રહ્યા છો તો સમજીને એક્સપર્ટ્સની સલાહ લઈને કરશો તો ખરેખર તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. ચોથી રાશિ કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો, અત્યારે નહીં તો ક્યારે નહીં, તમને જે કાંઈ કરવું છે કરી નાખો. આ જે સમય છે, આ જે અઠવાડિયું છે એ તમને બેઝ લેવલ ક્લિયર કરવાનું રહેશે. એટલે કે એક સાથે તમે જો 4 કાર્ય કરશો તો એ નહીં થાય. એક કાર્ય ઉપર તમે ફોકસ આપશો, એની પાછળ પડી જશો બળદની જેમ, એ કાર્ય 100% તમારું થશે. જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપી રહ્યા છે, જે વિદ્યાર્થીઓ વિદેશ જવાનું વિચાર કરી રહ્યા છે, તો એનું પ્લાનિંગ, એનું જે વિઝન છે, એનું જે ટાર્ગેટ છે, એની જે સ્ટાર્ટિંગ છે, પ્રોસેસ છે, એ તમે આ અઠવાડિયાથી શરૂ કરી શકો છો. નોકરી શોધી રહ્યા છો, સારી નોકરી નહોતી મળતી, તો આ અઠવાડિયે તમને કદાચ સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. તમારા ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું પડશે કર્ક રાશિના જાતકો, નકર તો વધી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ તમને અચાનક પૈસા મળી શકે છે. તમે કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો. તમારા માટે નવી તકો અને નવા અનુભવોનું આ અઠવાડિયું રહેશે. કર્ક રાશિના જાતકો, તમે શાંત પણ રહેશો અને કામમાં એકાગ્રતા જાળવી રાખશો. વૈવાહિક જીવનમાં જે મનમુટાવ ચાલી રહ્યું હતું, જે ઝઘડાઓ ચાલી રહ્યા હતા, જે ડિસ્પ્યુટ ચાલી રહ્યા હતા, એ ઝઘડાઓનો હવે અંત આવશે. એટલે કે આપસી પ્રેમ વધશે, સંબંધો સુધરશે, તમારા પાર્ટનર સાથે તમારું જે બોન્ડિંગ છે એ સારું રહેશે. આ અઠવાડિયું કર્ક રાશિના જાતકો આપણું પોઝિટિવલી નીકળશે. પાંચમી રાશિ સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો, તમે મજબૂત છો, ઘણું બધું કરી શકો છો, પણ કોઈની પાસેથી ઉમેદો ના રાખતા. તમે ઉમેદો રાખશો તો તમારી ઉમેદો તૂટી શકે છે. શેર બજારમાં રોકાણ, શેર બજારમાં લેવડ દેવડ આપણા માટે ફાયદાકારક રહેશે. કાર્યસ્થળ પર તમારા વિચારોને મહત્ત્વ આપવામાં આવશે. ઓફિસમાં તમારા સિનિયર્સ, તમારા બોસીસ તમારી વાત માનશે. તમને આ અઠવાડિયે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે નવા સંપર્કો, તમારું જે નેટવર્કિંગ છે એ વધારો. નવા સંપર્કો તમે વધારશો, બનાવશો તો એનાથી આવનારા સમયમાં એનું તમને ફાયદો જોવા મળશે, એનું તમને લાભ મળશે. ખરીદી અને વેચાણના મામલે પણ આ અઠવાડિયે તમને સારું લાભ જોવા મળશે. સિંહ રાશિના જાતકો, સરપ્રાઇઝિંગલી એટલે કે અચાનક તમને આ અઠવાડિયે ઘણું બધું મળી શકે છે જે કદાચ આપે વિચાર્યું પણ નહીં હોય. તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું વિચાર કરી રહ્યા છો, કોઈ બાધા રાખેલી બાધા પૂરી કરવાનું વિચાર કરો છો જે નહોતી થતી કેટલા ટાઈમથી, તો આ અઠવાડિયે તમે એ બાધાઓ પણ પૂરી કરી શકો છો. સિંહ રાશિના જાતકો, મને લાગે છે કે આ અઠવાડિયું તમારું જ છે અને તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે, જેની તમે બેસબરીથી ઇંતજાર કરી રહેલા. એ બધા જ કાર્યો, એ બધી જ વસ્તુઓ શક્ય છે. થોડુંક પોઝિટિવ થઈ જાઓ, પછી જુઓ તમને કેટલું સારું પરિણામ જોવા મળે છે. અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. હવે આવીએ આપણે છઠ્ઠી રાશિ કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો, અત્યારે નહીં તો ક્યારે નહીં, જે કરવું હોય કરી નાખો. સૂર્ય અને શુક્ર તમને ઘણું બધું આપીને જશે. તમને તમારા અંદર એક અલગ પ્રકારની ઉર્જા જોવા મળશે. તમે ઉર્જાવાન રહેશો. તમે લોકોને સારી રીતે કન્વિન્સ કરી શકશો.
તમારું જે કમ્યુનિકેશન છે, તમારું જે મેનેજમેન્ટ છે એ જબરદસ્ત રહેશે અને તમને સ્વાસ્થ્ય પર થોડુંક ધ્યાન આપવું પડશે. આ અઠવાડિયે તમે બુદ્ધિ અને વિવેકથી ઈચ્છિત સફળતા મેળવી શકો છો. કન્યા રાશિના જાતકો, ઘણા સમયથી તમારા જે અટકેલા કામો છે, અટકેલા પૈસા છે, એ અટકેલા કાર્યો, અટકેલા પૈસા તમને પાછા મળી શકે છે. આયાત નિકાસના ધંધામાં પણ તમને સારો ફાયદો જોવા મળશે. પરિવાર અને મિત્રો સાથે તમે સારી રીતે સમય પણ પસાર કરી શકશો. તમે જે ભગવાનમાં, જે માતાજીમાં માનતા હો એમના નામની એક બાધા અવશ્ય રાખજો. એનાથી તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે અને તમારું જે વિઝન છે, તમારું જે ટાર્ગેટ છે, તમે જે લેવલ ઉપર જવા માંગો છો એ લેવલ ઉપર તમે સારી રીતે જઈ શકશો. અઠવાડિયું તમારું પોઝિટિવલી નીકળવાનું છે. પણ જો યાત્રા કરી રહ્યા છો, ટ્રાવેલિંગ કરી રહ્યા છો, તો વ્હીકલ ચલાવતી વખતે ધ્યાન રાખજો. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખશો તો ખરેખર તમને મજા આવશે. અને લાપરવાહી ના રાખતા. જો કોઈ પણ બાબતમાં તમે લાપરવાહી રાખશો તો નુકસાન થઈ શકે છે, તકલીફો વધી શકે છે. એટલે આનું તમે અચૂક ધ્યાન રાખશો તો ચિંતા કરવાની જરાય જરૂર લાગતી નથી. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. હવે આવીએ આપણે 7મી રાશિ ઉપર, તુલા રાશિ ઉપર. ગણેશજી કહે છે, તુલા રાશિના જાતકો, બહુ જ મહેનત કરો છો, બહુ જ પ્રયત્ન કરો છો, સફળતા નથી મળતી. તો તમારા માટે સફળતાનો એ મંત્ર છે કે આ અઠવાડિયે અને આ અઠવાડિયે આવનારા સમયમાં પણ તમને થોડુંક ધાર્મિક થવાની જરૂર છે. સ્પિરિચ્યુઅલ થઈ જાઓ, થોડુંક ધાર્મિક થઈ જાઓ. તમે જે ભગવાનમાં માનો એમના નામનું દરરોજ 15 થી 20 મિનિટ એમને યાદ કરો, એમની પૂજા પ્રાર્થના કરો, અર્ચના કરો. ખરેખર તમને મજા આવશે. મોટી સફળતા મળવાની શક્યતાઓ છે. વ્યવસાયિક વ્યસ્તતા વધારે રહેશે, પણ એકાગ્રતા જાળવવા માટે તમને વધુ પ્રયત્નોની જરૂર પડશે. ઓફિસ સંબંધિત સમસ્યાઓ એક પછી એક એનો ઉકેલ આવતો તમને જોવા મળશે. તમારું જે સ્ટ્રેસ લેવલ હતું, જે એન્ઝાયટી હતી, જે અંદર ઘણું બધું કન્ફ્યુઝન હતું, એ કન્ફ્યુઝન હવે દૂર થશે. તમે સારી રીતે તમારું જે ટાર્ગેટ છે એને અચીવ કરી શકો છો. જે લોકો બીજા રાજ્યમાં, બીજા શહેરમાં જઈને કંઈ કાર્ય કરવા માંગે છે અથવા તો નોકરી શોધી રહ્યા છે, તો ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી શકે છે. સંબંધોમાં સુધાર આવશે. ત્રીજું, જે લોકો સંતાન પ્રાપ્તિ માટે કોશિશ કરી રહેલા, સારા પરિણામો નહોતા મળતા, તો આ અઠવાડિયે તમને કંઈક સારા સમાચાર મળી શકે છે. લોકો તમારી વાત માનશે, લોકો તમને ફોલો કરશે. તુલા રાશિના જાતકો, ખાલી એટલું જ છે કે વધારે વિચાર ના કરો. તમારા મગજમાં જે કંઈ ચાલી રહ્યું છે, તમે જે કરવા માંગો છો એની પાછળ પડી જાઓ. એક સાથે ઘણા બધા વિચારથી તમને કન્ફ્યુઝનમાં રહેશો. એટલે કન્ફ્યુઝન શબ્દ તમને તમારા જીવનમાં આવવા જ નથી દેવું. થોડુંક ધાર્મિક થવાની હવે જરૂર છે. એના ઉપર ફોકસ આપો. બાકી ધીમે ધીમે તમે આગળ વધવાના જ છો. અને તમે જે ભવિષ્યમાં કરવા માંગો છો, તમે જે મુકામ ઉપર પહોંચવા માંગો છો, એનો જે તખતો છે એ તખતો આ અઠવાડિયે તૈયાર થશે. આ અઠવાડિયું તુલા રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. હવે આપણે આવીએ 8મી રાશિ, વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે, વૃશ્ચિક રાશિના જાતકો, શનિની કૃપા હોવાથી તમને સારા પરિણામો મળી શકે છે. પણ તમારા માટે સૌથી પહેલાં એક જ સજેશન છે કે જે લોકો તમારી સાથે જોડાયેલા છે અથવા તો આપ જે લોકોની સાથે જોડાયેલા છો, બધાનું હિત વિચારો. તમારા અંદરથી ઈર્ષ્યા કાઢી દો. અને ત્રીજું, તમારા અંદર જે જિદ્દીપણું છે એને તમે કાઢશો. લોકોનું સાંભળો, સમજો અને જે તમને લાગે કે હવે આ યોગ્ય છે તો એ હિસાબથી તમે કાર્ય કરો. ખરેખર તમને મજા આવશે. બીજું, માતા પિતા, ગુરુઓની સેવા આદર કરશો, થોડુંક ચેરિટી કરશો, ગુરુવારના દિવસે પીલી વસ્તુનું દાન કરશો. અને એક બીજી રેમેડી, દરરોજ સાંજે પીપલના વૃક્ષ નીચે તમે દીવો કરશો તો ખરેખર પિતૃઓનો પણ આશીર્વાદ આપણી પાસે રહેશે અને તમને ખરેખર ઘણું બધું મળી શકે છે. આ અઠવાડિયે તમે ક્યાંક પણ રોકાણ કરી રહ્યા છો તો સમજી વિચારીને કરજો. ઉત્તેજિત ના થઈ જતા. ઉત્તેજિત થશો તો નુકસાન થશે. સંબંધો બગડી શકે છે. જૂની મિલકતના વેચાણથી તમને સારો ફાયદો જોવા મળશે. તમે વિદેશ જવાનું વિચાર કરી રહ્યા છો, પ્લાનિંગ કરી રહેલા, વિઝા ઇસ્યુઝ આવતા હતા, લોન ઇસ્યુઝ આવતા હતા, તો વિઝા ઇસ્યુઝ પણ ક્લિયર થઈ શકે છે.
આ અઠવાડિયે તમે પ્રોપર પ્લાનિંગ કરી શકો છો. તમને ઓપોર્ચ્યુનિટીઝ આ અઠવાડિયે મળશે. આ અઠવાડિયું વૃશ્ચિક રાશિના જાતકો આપણા માટે જબરદસ્ત રહેશે અને આવકના સ્ત્રોત તમારા વધશે. અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. 9મી રાશિ ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો મંગલ ન્યુમરોલોજી પ્રમાણે તમને ઘણું બધું આપશે. અધૂરું કાર્ય, અટકેલા કાર્ય પૂર્ણ થશે. તમને જૂના મિત્રોથી, જૂના ક્લાયન્ટ્સથી તમને ફાયદો થશે. જે ક્લાયન્ટ્સ તમારાથી નારાજ થઈ ગયેલા એ ક્લાયન્ટ્સ પાછા તમારી પાસે આવી શકે છે. તમે લોકોને સારી રીતે કન્વિન્સ કરી શકો છો. જે લોકો દલાલીનું વ્યાપાર કરી રહ્યા છે, જે લોકો રિટેલ સેક્ટર સાથે જોડાયેલા છે, તમને સારી ઓપોર્ચ્યુનિટીઝ મળશે. આવક વધશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે આપણા માટે. ધન રાશિના જાતકો ધનનું આગમન થશે, પણ સંબંધોમાં પણ સુધારો જોવા મળશે. કાર્યસ્થળ પર પણ તમારું જે આકર્ષણ છે એ જબરદસ્ત રહેશે. કોઈ પણ નવું રોકાણ આપણા માટે ફાયદાકારક સાબિત થશે. ધન રાશિના જાતકો શુક્રવારના દિવસે લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરો અને ઓમ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ અને ઓમ કિમ કેતવાય નમઃ આ કેતુનો મંત્રનું પણ તમે 101 વખત ઉચ્ચારણ કરશો તો ખરેખર તમને ઘણું બધું મળી શકે છે અને અંધાર્યું મળી શકે છે. આ અઠવાડિયું ધન રાશિના જાતકો આપણા માટે જબરદસ્ત રહેશે. બિંદાસ થઈ જાઓ, એન્જોય કરો. બિલકુલ. આગળ આપણે મકર, કુંભ અને મીન રાશિની પણ વાત કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. તો મળીએ છીએ એક નાનકડા વિરામ બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. હવે આપણે વાત કરીશું મકર, કુંભ અને મીન રાશિની. ચિરાગભાઈ, મકર રાશિ માટે આવનારું સપ્તાહ શું લઈને આવ્યું છે? હવે આપણે આવીએ 10મી રાશિ મકર રાશિ ઉપર. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો મંગલનું સમય છે, મંગલનું અઠવાડિયું છે અને તમે જોયું છે જે પાછલા સમયમાં તમને જેનું પરિણામ નહોતું મળેલું, આ અઠવાડિયે તમને સારા પરિણામો મળી શકે છે. સમાજમાં તમારું માન સન્માન વધશે. લોકો તમારી વાત માનશે. બીજું, તમે ક્યારથી કંઈક નવું વિચારતા હતા કે કંઈક નવું કરું, કંઈક નવું વ્યાપાર શરૂ કરું, તો આ અઠવાડિયે તમને ઓપોર્ચ્યુનિટીઝ મળશે. તમે જે નેટવર્કિંગ વધારવાનું વિચાર કરી રહેલા તો તમારું જે નેટવર્કિંગ છે એ વધશે. તમે પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવશે અને યાત્રાના બહુ જ સારા યોગો દેખાય છે. મકર રાશિના જાતકો બુદ્ધિ અને હોશિયારીથી તમે વિરોધીઓને બહુ જ સારી રીતે પરાજિત કરી શકશો. શેર બજારમાં રોકાણ આપણા માટે ફાયદાકારક સાબિત થશે, પણ લાંબા ગાળાનું રોકાણ તમારા માટે ફાયદો રહેશે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે કોઈ પણ વાતમાં તમે ઉત્તેજિત ના થઈ જતા. બીજું, જેટલું વધારે વિચાર કરશો કન્ફ્યુઝનમાં રહેશો અને કાંઈ પણ નહીં કરી શકો. વધારે વિચાર કર્યા કરતાં કાર્ય ઉપર ફોકસ આપશો, ધ્યાન કેન્દ્રિત કરશો તો ખરેખર તમને મજા આવશે. તમારા માટે એક બીજી સલાહ છે કે દરરોજ 15 થી 20 મિનિટ આપ મેડિટેશન કરો તો એનાથી તમારો ચંદ્ર મજબૂત થશે અને મંગલનો સમય છે એટલે મંગલ પણ તમને ઘણું બધું આપી શકે છે. મકર રાશિના જાતકો સાસરિયાઓ તરફથી પણ તમને માન સન્માન મળશે. આ અઠવાડિયે જે લોકો નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છે, સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. તમારી સેલેરીમાં ઇન્ક્રીમેન્ટ થઈ શકે છે, પ્રમોશન થઈ શકે છે, અથવા તો તમે ચેન્જ ઓફ પ્લેસ એટલે કે જગ્યા ચેન્જ કરવાનું વિચાર કરતા હતા, એક શહેરમાંથી બીજા શહેરમાં જવાનું વિચાર કરતા હતા કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાનું વિચાર કરતા હતા, તો એ પણ આપણા માટે શક્ય છે. આવકના સ્ત્રોત વધશે. અલગ અલગ જગ્યાએથી તમને પૈસા મળી શકે છે. પૈતૃક સંપત્તિ પણ તમને મળી શકે છે અને તમારા અંદર જે સ્ટ્રેસ હતું એ સ્ટ્રેસ લેવલ હવે ધીમે ધીમે દૂર થતું દેખાશે. પણ પ્રોફેશનલ લાઈફ ઉપર એટલે વ્યાપારમાં, કરિયરમાં થોડુંક વધારે ફોકસ આપશો, ધ્યાન આપશો તો ખરેખર તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. મકર રાશિના જાતકો આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. હવે આપણે આવીએ 11મી રાશિ કુંભ રાશિ ઉપર. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો કાર્યક્ષેત્રમાં વધુ વ્યસ્તતા તમને જોવા મળશે. તમને અલગ અલગ જગ્યાએથી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. જે લોકો ફાર્મા સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે જોડાયેલા છે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, એ લોકોને સરકાર તરફથી પણ ફાયદો થઈ શકે છે.
તમે બીજા રાજ્યમાં કે બીજા શહેરમાં તમારું વ્યાપારને વિસ્તરણ કરવાનું વિચાર કરતા હતા, વધારવાનું વિચાર કરતા હતા, તો એ પણ શક્ય છે. તમારું સપનું પૂરું થઈ શકે છે. તમારું સપનું હતું પોતાનું ઘર લેવાનું, પોતાની મોટી ગાડી લેવાની, તો એ આપણા માટે આ અઠવાડિયે શક્ય છે. તમે મનની વાત સાંભળશો અને મહત્વપૂર્ણ નિર્ણયો પણ તમે આ અઠવાડિયે લેશો. તમારા ખર્ચા પર નિયંત્રણ તમને રાખવું પડશે. કુંભ રાશિના જાતકો, થોડુંક એક બજેટ બનાવો, પ્લાનિંગ કરો અને પછી તમે એના ઉપર સ્પેન્ડ કરશો તો તમને મજા આવશે. પારિવારિક સમસ્યાઓનો અંત આવશે. વૈવાહિક જીવનમાં જે મનમુટાવ ચાલી રહેલું, જે ઝઘડાઓ ચાલી રહેલા, એનો અંત આવશે. એટલે કે પ્રેમ વધશે. લગ્ન કરવાનું વિચાર કરી રહેલા, સારા પાત્રો નહોતા મળતા, તો આ અઠવાડિયે તમારી એ જે સર્ચ છે, તમારી જે તલાશ છે, એનો અંત આવી શકે છે. સારા પાત્રો તમને મળી શકે છે અને લગ્નની તારીખ પણ નક્કી થઈ શકે છે. કુંભ રાશિના જાતકો, સફળતા તમારા ઘર આંગણે રહેશે. આ અઠવાડિયે તમને ઘણું બધું મળી શકે છે જે કદાચ આપે વિચાર્યું પણ નહીં હોય. અઠવાડિયું આપણું સારી રીતે નીકળશે. હવે આપણે આવીએ 12મી રાશિ, મીન રાશિ. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો, બહુ જ મહેનત કરો છો, પરિણામ નથી મળતા, પણ આ અઠવાડિયે ગુરુ તમને સારા પરિણામો આપી શકે છે. તમારું જે લક હોય એ તમને સાથ આપશે. એટલે કે તમે એમ કહી શકો કે 50% મહેનત કરશો તો 60-70% મળે અને 100% મહેનત કરશો તો 150% તમને સારું પરિણામ જોવા મળી શકે છે. અધૂરી બાધાઓ છે એ બાધાઓ પૂર્ણ કરવાનો સમય છે. ધાર્મિક યાત્રા ઉપર જવાનું વિચાર કરો છો તો એ આપણા માટે સારું છે. જે લેડી, જે હાઉસવાઈફ છે, જે લોકો ઘરેથી કે કંઈક સાઈડ ઇન્કમ ઊભી કરવા માંગે છે કે કંઈક નોકરી શોધી રહ્યા છે, તો એમ ગણી લો કે સ્ત્રીઓ માટે આ અઠવાડિયું બહુ જ સારી રીતે નીકળશે. તમને તમારા સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું પડશે. આ અઠવાડિયું મીન રાશિના જાતકો આપણા માટે બહુ જબરદસ્ત રહેશે. તમને તમારા વ્યક્તિત્વમાં પણ સકારાત્મક પરિણામો અને સકારાત્મક પરિવર્તન જોવા મળશે. આવકનો પ્રવાહ વધવાની શક્યતાઓ છે. જે લોકો નોકરી કરી રહ્યા છે, નવી જવાબદારીઓ તમને મળી શકે છે, ટ્રાન્સફર થઈ શકે છે. ખાલી તમારા સ્વાસ્થ્ય ઉપર થોડુંક ધ્યાન આપજો તો આપણા માટે સારું રહેશે. આ અઠવાડિયું મીન રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. બિલકુલ. અને હવે સમયના ભાવે આજની આ ચર્ચાને આપણે અહીંયા જ સમાપ્ત કરીશું. ચિરાગભાઈ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને જે માહિતી આપી તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. શ્રી ગણેશાય નમઃ. તો દર્શક મિત્રો, જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહેજો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.